ચાલો મિત્રો, તો આજે એક સરસ મજાનો આપણે જે પાઘડી ચેપ્ટરની અંદર આપણે સરસ મજાનો ગુજરાત યુનિવર્સિટીની અંદર પૂછાયેલો દાખલો આપણા ઘરમાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો કે દાખલા નંબર 23 પેજ નંબર 80 પર તમે આવેલો સત્યકામ લિમિટેડનો 31/12/2014ના રોજનો પાકું સર્વે તમને અહીંયા આપેલો. મિત્રો, પહેલી વસ્તુ યાદ રાખજો, જે લોકો નવા હોય એ લોકો પાર્ટ 1 તમે આનો જોઈ લેજો. પાર્ટ 1ની અંદર મેં જે સ્ટેપ તમને લખાયા છે તમે સ્ટેપ તમે ફોલો કરશો પછી તમને આ દાખલો આવડશે. બરાબર, ભાગ 1 જોયા પછી તમે આ દાખલો તમે જોશો તમને આરામથી તમને દાખલો આવડશે. બરાબર, તમે જોઈ લો કે અહીંયા તમને આખું પાકું સર્વે તમને આપેલું. બરાબર, જેમાં તમે હવાલા જોઈ શકો કે જમીન મકાનની કિંમત 8 લાખ ગણવાની, બાકીની કિંમત ચોપડી કિંમત લેવાની. બરાબર, તમને અહીંયા નફો આપેલો છે. તો હવે આપણને શું પૂછ્યું કે ઉપરની વિગતો પરથી 4 વર્ષના ભારી સરેરાશ નફાના આધારે કંપનીની યાદ જો પહેલો પોઈન્ટ તમે જોજો કે અહીંયા તમે શું કીધું 4 વર્ષનો નફો કીધો. હવે તમે એક વસ્તુ વિચારો, અહીંયા તમે નફો 1, 2 અને તમને 3 વર્ષનો જ આપેલો. તો એનો મતલબ એવો થાય મિત્રો કે અહીંયા 1 વર્ષનો નફો આપણને આપ્યો નથી. જુઓ કઈ રીતે, અહીંયા 31/12/2024 આપેલું, તો આપણા જોડે 24નો નફો હોવો જોઈએ ને. અહીંયા તમે 24નો નફો આપ્યો છે ના, તો 2024નો નફો આપણે શું કરવું પડશે, શોધવું પડશે. પહેલાં તો આપણે હવાલા જોઈ લેવાના, હવાલા જોયા પછી જ આપણે ગણતરી કરવાની. બરાબર, તો આટલું તમને ખબર પડી ગઈ હશે. તો ખાસ હવે આપણે કરીશું પહેલાં જે સ્ટેપ હતા 5 સ્ટેપ, આપણે 5 સ્ટેપ પ્રમાણે આપણે ફોલો કરીશું. હવે પહેલાં તો શું શોધવાનું આપણે, રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીમાં તમે જોઈ લો કે જમીન આપણને અહીંયા કેટલી આપેલી, એ તમારે અહીંયા ચોપડીમાં જ જોવાનું. જમીન 6 લાખની આપેલી, પણ હવાલામાં તમને એવું કહે છે કે હાલની બજાર કિંમત કેટલી હોય, 8 લાખ. તો પહેલાં એક વસ્તુ યાદ રાખજો, ઘસારા ફંડ જે ખરું આપણું આ ઘસારા ફંડ એ ક્યારે ઉપયોગ કરવાનો, જો તમને બજાર કિંમત ના આપી હોય, જો તમને બજાર કિંમત ના આપી હોય બરાબર, તો આપણે આ જે ઘસારા ફંડ જે ખરો એ ઘસારા ફંડ બાદ કરીને ચોપડી કિંમત દર્શાવાય. આ વસ્તુ તમે ખાસ જોજો. જમીનની બજાર કિંમત તમને આપી છે 8 લાખ અહીંયા, તો આપણે 6 લાખમાંથી આપણે આ 20,000 બાદ કરવાની જરૂર પડશે નહીં, કેમ કે આની ઓલરેડી બજાર કિંમત આપેલી હોય એટલે ઘસારો ધ્યાનમાં લેવાનો નહીં. એટલે 8 લાખ સીધા આપણે અહીંયા જમીનના કેટલા 8 લાખ અહીંયા આપણે મૂકી દેવાના. બરાબર, ચલો બીજો પોઈન્ટ, યંત્રો 4 લાખ આપેલા. હવે તમને એવું કીધું ચોપડીમાં કે બાકીની બધી મિલકતો કેવી લેવાની, આપણે પડતર કિંમતે, મતલબ જે કિંમત હોય તે. મતલબ અહીંયા તમારો ઘસારો કેટલો હતો, 60,000. મતલબ આ જે તમારા 4 લાખના યંત્રો જે ખરા એ યંત્રોમાંથી આપણે 60,000 બાદ કરીને યંત્રો બતાવવાના. તો યંત્રો તમે બતાવશો અહીંયા. બરાબર, એ કેવા બતાવશો, 4 લાખ તો ખરા, એમાંથી જે ઘસારો જે ખરો એ શું કરવાનો, આપણે બાદ કરવાનો. ઘસારો કેટલો યંત્રોનો હતો, 60,000. એટલે અહીંયા 3,40,000 ક્યાં આવવાના, આપણે બહાર આવવાના. બરાબર, આટલી આઈડિયા તમને આવી જવી જોઈએ. બરાબર, ચલો બીજું. હવે પાઘડી જે ખરી અદ્રશ્ય મિલકત ગણાય એ આપણે ધ્યાનમાં લેવા નહીં. હવે રોકાણોની અંદર તમે જોજો 2 પોઈન્ટ તમને આપેલા. કેટલા પોઈન્ટ આપેલા છે, 2. એક જાનકી લિમિટેડના 12% ડિબેન્ચર. આ તમારું તો જાનકી લિમિટેડ શબ્દ છે, કોઈપણ વ્યક્તિના નામની અંદર તમે રોકાણ કરો છો, આને આપણે બિનધંધાકીય રોકાણ કહીશું. કયું રોકાણ કહીશું આપણે, બિનધંધાકીય. મતલબ આ આપણે ધ્યાનમાં લેવાનું હોતું નથી. બરાબર, હા, પીએફના રોકાણો કેવા રોકાણો કહેવાય, ધંધાકીય, એ આપણે ધ્યાનમાં લેવાના થાય. તો તમે જોઈ લો પીએફના રોકાણો આપણે લેવાના થાય. એટલે પીએફના રોકાણો કેટલા હતા, 50,000, એ પણ આપણે મિલકતમાં લેવાય. પછી પ્રાથમિક ખર્ચ એ શું કહેવાય, અદૃશ્ય ગણાય, અવાસ્તવિક મિલકત ગણાય, એ ધ્યાનમાં લેવાતી નથી. પછી અહીંયા તમે શું આપેલો, સ્ટોક આપેલો, તમે જોઈ લો 4,20,000, જેની કિંમત આપણે એની જ લેવાની. સ્ટોકની કિંમત કેટલી લેવાની, 4,20,000. ચલો આટલું તમને આઈડિયા આવી. હવે દેવાદારો તમને કેટલા આપેલા, 5,80,000 આપેલા. હવે દેવાદારો એ પણ તમારે લઈ લેવાના જે હતા એમને. દેવાદારો કેટલા, 5,80,000. ચલો રોકડ કેટલી હતી, 90,000. તો રોકડ સિલક તમારે એ જે તમને આપી લઈ લેવાની 90,000. પછી અગાઉ ચૂકવેલ ખર્ચ એ પણ તમારે શું ગણાય, મિલકત કહેવાય, 20,000ની. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ એ પણ અહીંયા અગાઉ ચૂકવેલમાં લેવાય, કેટલા, 20. હવે કોઈ મિલકત અહીંયા તમને જોવા મળશે નહીં, તમે જોઈ લો કોઈ મિલકત તમે જોવા નહીં મળે. તો શું કરવાનું, આપણે અહીંયા બધાનો સરવાળો કરીશું. એટલે કેટલા હતા, 8 લાખ હતા પ્લસ 3,40,000
50,000, 4,20,000, 5,80,000, રોકડ 90,000, અગાઉ ચૂકવેલ કેટલા 20. ટોટલ આપણને કેટલી મિલકત મળવાની 23 લાખ. ચોપડી પ્રમાણે તમે જોઈ લેજો, આ તમારી કુલ મિલકતો. ચલો આમાંથી શું બાદ કરીશું આપણે? દેવા બાદ કરવાના. તો આપણને ખબર હોય દેવા તમને ક્યાં આપેલા હોય? ચોપડીમાં તમારે જોઈ લેવાનું. દેવા તમને ઓલરેડી આપેલા હોય, તમે જોઈ લેજો. દેવા તમને આપેલા છે, જુઓ. બિન ચાલુ દેવાનું ટાઈટલ તમારે જોઈ લેવાનું. એમાં 14% શું આપે છે? ડિબેન્ચર. શું આપેલું? 14% ડિબેન્ચર. મતલબ પહેલાં શું આવવાના? 14% ડિબેન્ચર બાદ કરવાના, 4 લાખ. પછી પ્રોવિડન્ટ ફંડ, એ પણ તમારે શું કહેવાય? દેવું કહેવાય, 80,000નું. ઘસારા ફંડ ધ્યાનમાં ના લેવાય, બરાબર, કે એ દેવું ગણાય નહીં. લેનદારો, એ પણ તમારે ધ્યાનમાં લેવા પડે. લેનદારો કેટલા? 5 લાખ. કરવેરાની જોગવાઈ કેટલી તમને આપેલી? 3 લાખ. એ પણ આપણે ધ્યાનમાં લેવી પડે, બરાબર. હવે દેવાની અંદર કોઈ બીજો પોઈન્ટ બાકી નથી. મતલબ આનો આપણે સરવાળો કરીશું. 4 લાખ પ્લસ 80,000 પ્લસ 5 લાખ પ્લસ 3 લાખ એટલે કેટલા? 12,80,000 તમારે શું આવવાના? કુલ દેવા. 12,80 આવીએ દેવા કુલ. હવે આટલું પત્યા પછી આપણે શું કરવાનું? આટલું પતી ગયું એટલે આપણે જે કુલ મિલકતો હતી, હજી કુલ મિલકતો, બરાબર છે, એ કુલ મિલકતોમાંથી આપણે કુલ દેવા જે ખરા એ આપણે શું કરવા પડશે? આપણે બાદ કરવાના. ત્યારે આપણને જે મળે, બરાબર, એમાંથી 2 પોઈન્ટ ખાસ મેં તમે ફોર્મેટમાં ચલાવ્યા છે. એ ફરી કહું છું, બીજા 2 પોઈન્ટ આપણે બાદ કરીએ ત્યારે આપણને જવાબ મળે, બરાબર. કયા પોઈન્ટ બાદ કરવાના એ તમને હું સમજાવું છું, બરાબર. ચલો હવે 23 લાખ હતા, એમાંથી આપણે 12,80,000 બાદ કરી દઈએ એટલે કેટલા આવવાના? 10,20,000. હવે આમાંથી મેં તમને કીધેલું આપણે પ્રેફરન્સ શેર મૂડી શું કરવાની? આપણે બાદ કરવાની. તો પ્રેફરન્સ શેર મૂડી તમે ચોપડીમાં જોઈ લો, તમને કેટલી આપેલી? 2 લાખ. હવે કેટલા આવ્યા? 8,20,000. તમને કેટલા મળશે? 8,20,000 તમને મળશે, બરાબર. 8,20,000 એ તમારે શું કહેવાય? રોકાયેલી મૂડી કહેવાય. 8,00,000 કેટલી? 20,000 મળી રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી કેટલી? 8,20,000 આપણને આ મળે. એટલે આ તમે સ્ટેપ તમે જોઈ લો. આ સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલશો એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં. હવે ચલો આ સ્ટેપ તમને આઈડિયા આવી રેડી કે પહેલું સ્ટેપ આપણે રોકાયેલી મૂડી મળી ગઈ. હવે સ્ટેપ નંબર 2. હવે આપણે શું જોવાનું છે? મેન સ્ટેપ તમારું જે આવશે બીજું સ્ટેપ નંબર 2માં કઈ સ્ટેપ હતો આપણો? સ્ટેપ નંબર 2 જોઈ લેવાનું. અપેક્ષિત નફો. શું આવે? અપેક્ષિત નફો એટલે કે રોકાયેલી મૂડી હોય એ રોકાયેલી મૂડીને અપેક્ષિત વળતર દર વડે ગુણીએ એટલે આપણને શું મળે? અપેક્ષિત નફો મળી જાય મિત્રો. તો રોકાયેલી મૂડી એટલે કેટલી? 8,20,000 તમને આપેલી. તો 8,20,000 જે ખરા એ લેવાના ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તમે ચોપડીમાં જોઈ લેવાનું કેટલા ટકા છે? 12% અહીંયા આપેલો, તો 12% લઈ લેવાના. તો 8,20,000 હતા એને 12% કરીએ એટલે 98,400 આપણને શું મળે? અપેક્ષિત નફો. ચલો આટલું તમને આવડી ગયું હશે. ત્રીજું, હવે સરેરાશ નફો તમારે શોધવાનો. આ તમારે ખાસ જોવાનું મળે. સરેરાશ નફો એટલે હવે તમે અહીં જોજો ધ્યાનથી. અહીંયા આપણને શું કીધું કે 1, 2, 3 વર્ષ આપેલા, બરાબર. હવે અહીંયા તમને શું કીધું? 50% લેખે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાંનો નફો છે, એટલે કરવેરાની જોગવાઈ કરી નથી. પણ આ 3 વર્ષની માહિતી આપી. ચોથું વર્ષ જોઈએ એટલે અહીં લખીશું આપણે વર્ષ કેટલા આવવાના જોઈ લો. 2021, 2022, 2023, 2024. કેમ કે તમને કીધું જ છે અહીંયા ઓલરેડી કે તમારે 4 વર્ષની ગણતરી કરવાની. તો આ 280 કોના હતા? આ પહેલા વર્ષના. તો નફો કેટલો? 2,80,000 2021નો બતાવવાનો, 3,20,000 2022ના બતાવવાના, 2023ના 3,60,000 બતાવવાના. હવે પ્રશ્ન એવો થશે તમને કે સાહેબ 24ના ક્યાંથી લાવવાના? તો 24ના યાદ રાખજો ક્યાંથી લાવવાના. તો તમે જોજો તમને અહીંયા કરવેરાની જોગવાઈ તમને આપેલી જુઓ તો
આ કરવેરા તમે ક્યારે ગણી શકો મિત્રો કે જ્યારે તમારો જે નફો જે ખરો 24નો બરાબર છે, કરવેરા કેટલા ટકા હતા અહીંયા 50% હતા, તો 50% લેખે આ કરવેરા ચૂકવાય છે. કેટલા ટકા લેખે? 50% લેખે. મતલબ એવો થયો કે 50% એ રકમ 3 લાખ હોય તો નફો કેટલો હશે મિત્રો? તેના ડબલ જ હોય ને. 6 લાખ રૂપિયા અહીંયા લેવાના થાય. કેટલા? 6 લાખ રૂપિયા અહીંયા તમારે નફો લેવાનો. કેમનો લીધો મેં? તો 3 લાખ જે હતા એને 2 વડે ગુણ્યા. કેમ? 50% પછી 3 હોય તો 50% પહેલાં કેટલા હોય? 6 લાખ હોય. બરાબર. હવે નફો તમે જુઓ 82, 320, 360, 6 લાખ. નફો સતત વધે છે એટલે શું આવશે અહીંયા? ભારિત નફો લેવાય. 1, 2, 3, 4. પછી અહીં શું શોધવાનો આપણે? ભારિત નફો શોધવાનો ગુણીને. બરાબર. એટલે હવે શું કરીશું આપણે? 2 લાખ ગુણ્યા 1 એટલે કેટલા આવવાના? 2,80,000 ગુણ્યા 1 એટલે 2,80,000. પછી 6,40,000 આવવાના. પછી 3,60,000 ગુણ્યા 3 એટલે કેટલા? 10,80,000 આવવાના. 6 લાખ ગુણ્યા 4 એટલે કેટલા આવવાના? 24 લાખ આવવાના. આ તો આપણને આવડતું હોય. બરાબર. હવે આ બધાનો સરવાળો એટલે 4 3 7 9 10. પછી 2,80, પછી 6,40, 10,80,000, 24 લાખ એટલે 44 લાખ આપણને ભારિત નફો મળે. કેટલો? 44 લાખ. ડન. હવે આપણે અહીંયા સરેરાશ નફો જોઈએ એટલે જે 44 લાખ નફો હોય એની 10 વડે ભાગીએ એટલે આપણને શું મળશે? સરેરાશ નફો મળશે કેટલો? 4,40,000 મળી ગયો. 4,40,000 નફો મળ્યો. હવે સ્ટેપ બાય સ્ટેપ મેં ભાગ 1માં મેં ચલાવેલું, ભાગ 1માં મેં લખાયેલું. બરાબર. કે આપણે શું કરવાનું કેમનું કરવાનું મેં ભાગ 1માં લખાયેલું. ભાગ 1માં લખાયું તો એમાં શું કીધું મેં તમને કે જ્યારે જે નફો હોય, જે નફો આપણને મળે, ચલો આજે રોકાણો જે ખરાબ ઇંધણ રાખીએ. બરાબર. એના વ્યાજ આપણે બાદ કરીશું. કેટલું વ્યાજ હતું જો તમે જોઈ લો. 80,000ના 12% કરવાના. કેટલા કરવાના? 80,000ના 12%. બરાબર. તો 80,000ના 12% કરીએ આપણે એટલે કેટલા આવવાના જુઓ. 80,000 એના 12% એટલે 80,000 ગુણ્યા 12% એટલે કેટલા? 9600 રૂપિયા વ્યાજ બાદ કરવાનું. એટલે જે 4,40,000 હતા એમાં 9600 બાદ કરીએ એટલે કેટલા આવવાના? 4,30,400. હવે આમાં શું બાદ કરીશું આપણે? કરવેરા. કેમ? મેં તમને પદ્ધતિ બતાવી છે. બરાબર. કરવેરા કેટલા તમને કીધા જુઓ? 50%. તો 50%નો મતલબ 50% આના 50% કરવાના એટલે કેટલા આવવાના? 2, 15, 200. હવે કેટલા વધવાના? 2, 15, 200. હવે જે તમને મળશે એમાં તમારે ખાસ જોવાનું. હવે આપણે શું વાત કરીશું અહીંયા છેલ્લું સ્ટેપમાં? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. છેલ્લું સ્ટેપ તમારું શું હતું? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. હવે આ જે ડિવિડન્ડ જે ખરું એ ડિવિડન્ડ બાદ તમે કરો એ પછી તમને જે મળે એ તમારું શું કહેવાય? સરેરાશ નફો. તો ડિવિડન્ડ ક્યાંથી મળે? તમે જોઈ લો અહીંયા કે આ 2 લાખ પ્રેફરન્સ શેર મૂડી હતી એના 10% કરવાના એટલે કેટલા મળવાના આપણને? 2 લાખના 10% એટલે કેટલા મળવાના? 20. તો 2, 15, 200 માઇનસ 20,000 એટલે 1,95,000 તમે રકમમાં લખી એટલે 1,95,200. આ તમારા માટે શું કહેવાય? 1,95,200 આ રકમ તમારી. સ્ટેપ નંબર 4 શું આવશે? અધિક નફો આવશે. અધિક નફાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે સરેરાશ નફો જે આવે એમાંથી આપણે જે અપેક્ષિત નફો હોય એ શું કરવાનો? આપણે બાદ કરવાનો. તો સરેરાશ નફો તમને કેટલો મળ્યો? 1,95,200. અપેક્ષિત નફો કેટલો હતો? 98,400. તો આપણે 1,95,200માંથી 98,400 બાદ કરીએ એટલે કેટલા આવવાના? 96,800. હવે શું મળશે આપણને? છેલ્લે પાઘડી. પાઘડીનું સૂત્ર આપણે જાણીએ છીએ. અધિક નફો આવે એ 96,800 એને ખરીદીના વર્ષો વડે શું કરવાના? આપણે ગુણવાના. તો તમે જોઈ લો 4 વર્ષના ભારિતના આધારે અને 4 વર્ષની ખરીદીના આધારે મતલબ ખરીદીના વર્ષો કેટલા લેવાના? 4 વર્ષ. તો 96,800 ગુણ્યા 4 એટલે કેટલા આવવાના? 3,87,200. આ તમારો જવાબ. બરાબર. આવા દાખલા મેળવવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે મિત્રો હોય એમને તમે આ શેર કરજો.